તો સુરેન્દ્રનગર કમલમ ખાતે વીબીજી રામજી યોજના સંદર્ભે બેઠક મળી હતી। લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। વીબીજી રામજી યોજના અંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ નિવેદન આપતા કહ્યું કે શ્રમિકોને 100 દિવસને બદલે હવે 125 દિવસના કામની ગેરંટી આપવામાં આવશે। જી રામજી યોજના અમલમાં આવી છે। ગત સત્રમાં જ આનું બિલ પાસ થયું છે ત્યારે મને કહેતા આનંદ થાય કે અગાઉની જે મનરેગા યોજના હતી એ મનરેગા યોજનામાં 100 દિવસની ગેરંટી હતી। આ જી રામજીની યોજનામાં 125 દિવસની ગેરંટી આપવામાં આવી છે અને ગ્રામ પંચાયત દ્વારા જ એના પ્લાન નકશાઓ બનાવવામાં આવશે। ગ્રામ પંચાયત આ યોજનાઓ બનાવશે અને આ યોજનાઓ દ્વારા જે જોબ કાર્ડ બનાવવાના છે ગ્રામ પંચાયતે બનાવવાના છે। યોજનાઓનું જ્યારે કામ ચાલુ થાય ત્યારે દરરોજની ડિજિટલ હાજરી, એમાં રોજે રોજ કેટલા મજૂરો કામ કરી રહ્યા છે એની ડિજિટલ હાજરી પૂરવામાં આવશે, જેથી કરીને રોજે રોજના મજૂરોમાં પણ ક્યાંય પહેલાં અગાઉ ગોટાળા થતા આટલા મજૂર છે આટલા નથી, પણ હવે રોજે રોજના મજૂર આટલા જ આવે છે એની પણ ચોક્કસ માહિતી સરકારને મળશે।